યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે. તેથી યુનાઇટેડ નેશન 1999 થી દર વર્ષે 4 થી 10 ઓક્ટોબર સુધીનું અઠવાડિયું વર્લ્ડ સ્પેસ વીક તરીકે ઉજવે છે, જેનો મુખ્ય હેતુ યુવા પેઢીને અવકાશ વિજ્ઞાન વિશે માહિતગાર કરવાનો છે. આ વીક અંતર્ગત સુરતનો યુવા વૈજ્ઞાનિક ભાર્ગવ ત્રિવેદીએ પીપલોદ ખાતે આવેલી વિકલાંગ બાળકોની શાળામાં કરંટ એન્ડ ફ્યુચર સેટેલાઇટ ટેકનોલોજી પર બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. આ અંગે કનુભાઈ ટેલર શું કહે છે તે સાંભળીએ. કે જે નાનો હતો ત્યારથી જ મારી સાથે છે. એ લંડનમાં આનો અભ્યાસ કરીને આવ્યો અને સ્પેસ વિશે ખૂબ એને અનુભવ અને એની જે જ્ઞાન છે. આ સ્પેસ વીક નિમિત્તે એને કહ્યું કે કનુંકર મારે વિકલાંગ બાળકો સાથે મારે એની જાણકારી આપવાનો કાર્યક્રમ કરવો છે. મેં કીધું કે વિકલાંગ બાળકોને સ્પેસ એ શું એ જ ખબર નથી, તો દીકરા તું આનું જે જાણકારી આપવાનો અવેરનેસ કરવાનો જે કાર્યક્રમ રાખવાનો છું એ બહુ ખૂબ પ્રશંસનીય છે. આ શહેરમાં અને રાજ્યમાં ઘણા લોકોને સ્પેસ શું છે એના વિશે જ ખબર નથી. તો આવા કાર્યક્રમ હું ઈચ્છું છું કે શહેરની અને રાજ્યની બધી સ્કૂલોમાં સ્પેસ વિશે માહિતી આપવી જોઈએ. ભાર્ગવ ત્રિવેદીનો મુખ્ય હેતુ અત્યારથી જ બાળકોને સેટેલાઇટ વિશે જાગૃત કરવાનો છે. ભારતના લોકોને આપણે સેટેલાઇટનું જ્ઞાન આપીએ ને એના માટે સૌથી સારું જે સમય મને લાગ્યો તે હતો આ વર્લ્ડ સ્પેસ વીક. વર્લ્ડ સ્પેસ વીક જે છે તે વર્લ્ડ સ્પેસ વીક એસોસિએશન દ્વારા જે નાસા પાર્કવેમાં સ્થિત છે એના દ્વારા દર વર્ષે 1999 થી મનાવવામાં આવ્યું છે અને સુરત ખાતે પહેલી વાર આટલા મોટા પાયે અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. એમાં હું 7 અલગ અલગ જગ્યાએ 7 દિવસોએ કરંટ એન્ડ ફ્યુચર સેટેલાઇટ ટેકનોલોજીસ વિશે લોકોને જાણકારી આપી. અવકાશ વિજ્ઞાનનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે, ત્યારે સુરત શહેરમાં થતા આવા સેમિનારો ખરેખર સરાહનીય બાબત છે. કેમેરામેન હકીમ શેખ સાથે મનીષા આહિર, ગુજરાત ન્યૂઝ, સુરત.